સુરત યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીનો વિરોધ 11 માસના કરાર આધારિત કર્મચારીનો વિરોધ ત્રીજા મહિને કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હતો। 11 માસની જગ્યા પર માત્ર 2 મહિનાનો કોન્ટ્રાક્ટ અપાતા વિરોધ કરાયો હતો। આ 2 મહિનાનો કોન્ટ્રાક્ટ લોલીપોપ બરાબર ગણાવાયો હતો। 11 મહિનાના કોન્ટ્રાક્ટની માંગ સાથે વિરોધ કરાયો હતો। યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટ પર કર્મચારીનો વિરોધ યથાવત 11 માસ કરાર આધાર કર્મચારીનો વિરોધ કરાયો હતો। ત્રીજા મહિનામાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હતો। 11 માસની જગ્યા પર માત્ર 2 મહિના કોન્ટ્રાક્ટ અપાતા વિરોધ થયો હતો। આ 2 મહિનાનો કોન્ટ્રાક્ટ લોલીપોપ બરાબર છે। 11 મહિનાના કોન્ટ્રાક્ટની માંગ સાથે વિરોધ કરાયો હતો। યુનિવર્સિટીના ક્લાર્ક, પિયુન, સ્વીપર મળીને હેલ્પર વીસીની ચેમ્બર બહાર વિરોધ કરશે। જ્યાં સુધી 11 મહિનાનો કરાર લેખિતમાં નહીં અપાય ત્યાં સુધી વિરોધ કરાશે। આપનું નામ શું છે? કેટલા વર્ષથી કામ કરો છો? મારું નામ વર્ષા પરમાર છે। હું ડિપાર્ટમેન્ટ ઓફ આઈસીટી પર છેલ્લા 11 વર્ષથી જુનિયર ક્લાર્કના 11 માસ કરાર આધારિત તરીકે કામ કરું છું। લાસ્ટ એમાં અમને 11 માસ કરાર આધારિત તરીકે ઇન્ટરવ્યુ લઈને 3 માસ માટે આચાર સંહિતાના લીધે 3 માસ માટે રિન્યુ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પણ અમને કહેવામાં આવ્યું હતું, બાંહેધરી આપવામાં આવી હતી કે અમને હવે પછી 11 માસ માટે કરવામાં આવશે, પરંતુ ત્યાર પછી પણ 2 માસ માટે જ કેમ રિન્યુ કરવામાં આવ્યો એ અમારી ખાસ મૂંઝવણ છે અને એ 11 માસ ક્યારે કરશે એ અમારે જાણવું હતું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।